તો એ લોકોને કંઈ વાંધો નથી, આને કંઈ વાંધો નથી, તો તમને શું વાંધો પડે કે સારુંથી મારી આંખ ખોલાવી દીધી તમે, એટલે હવે હું ધ્યાન રાખી આગળથી, બરાબર ને મમ્મી? ને જે તમે કરતા એ તમે કરો ને, હું કરતી મને કરવા દો, બરાબર ને? આપણે તમે તમારા કામમાં ધ્યાન દો. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને, બાકી બધા મજામાં જો. અટાણ 9:30 થયા ને અમે આવ્યા ખેતરમાં, બધું વાવવાનું છે. 2 દી થયા વાવું પરિયાણ કરીએ પણ વવાતું નહીં. ત્યાં જ અટાણમાં જો શિરામણ થઈ ગયું ને એટલે ડાયરેક્ટ ભાઈ ગયા ખેતરમાં ને દક્ષ ભાભી ઘેર છે એ ઠામને હંજવારી પોતાનું કરશે ને મમ્મી પૂગી આવ્યા અહીં વાવવા. હા તો જો આપણે સીતારામને પહેલાં તા સીતારામને જય શ્રી કૃષ્ણ, આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધા કેમ છે? બસ તો મજામાં રહેવાનું, મજામાં હોય તો. ને આપણે છે ને પહેલાં ગદબ સાટી લીધી હતી, એ જો ઉગી ગઈ, એવડી થઈ ગઈ 5-11. અને હવે પાછા તૈયાર થઈ ગયા ને તે ગદબ ને મકાઈ નાખવા છે આમાં. તે જેટલા મેં કીધું કે નખાય ને એટલે આટણમાં નાખી દઈએ, પારિયા મેથી નાખી દઈએ, ધાણા નાખી દઈએ, તે ખાવા થાય. બપોર પછી દી જ નથી રહેતો. હા પછી બપોર પછી ટાઈમ ન રહી, મેં કહો પહેલાં આ કામ કાઢી નાખીએ પછી રાંધીશું. નોટાણ ઘેર ને ઘેર ખોટી થઈ રાખીએ ને તો વરી આકડી પાછું 11 થાય ને વરી રાંધવાનું ટાણું થઈ જાય. એટલે મમ્મીને કહું શિરામણ કરીને આકડી ભાગીએ. તે વહી આવ્યા ને કાલ છે ને મેં વિડીયોની બ્રેક રાખી હતી. કાલ મને મેળે નહોતું, અણશક્તિ જેવું હતું, એટલું ખાઈ લઉં મમ્મીને ઘેર 2 ટાણા હરખું તો એ છે ને મોઢું કડવું હતું ને ખબર નહીં અણશક્તિ કેમ હતી. કાલ પાછું એકલું જ નહીં ને, કાલ વિડીયોની બ્રેક રાખી દીધી હતી ને આજ પાછું આપણું કામ ચાલુ કર્યું. હા અણશક્તિ રહી ને મોઢું કડવું રહી ને એ ખબર નથી પડતી કે શું કરવા રહી એમ. આ હોય આવું એટલે આપણે ખબર પડે કે રે એ આવા ટાઈમમાં, પણ વધારે ઘડી રહ્યા રાખે એમ. થોડીક વાર રહીને એમનો વાંધો ન આવે. ટાણે ભાવે ન હોય ને અણશક્તિ આવે ને તો એ અલગ વાત છે. ટાણે હરખું ખાઈ લઉં, ભાવે ખરું બધું, કંઈ એવું નથી કે અહીં નથી ભાવતું ને. એટલે જ હજી હું અહીં રોકાણીશું, કેમ કે મારે હાહુ બધું કરી લે એટલે કંઈ ઉપાધિ ન હોય ને. અહીં ભાવે ખાવાનું ને એટલે પછી એને તો 2 દી કાંઈ રોકા ને તો 2 દી કાંઈ ને 2 દી ત્યાં એમ કરી નાખીએ તો હમણાં મહિનો નીકળી જાય. પછી તો વાંધો પછી આ મહિનો ઉતરશે ને પછી લગભગ સરખું થઈ જાય, પછી નહીં વાંધો આવે. તો હવે હાલો કરો તમારું કામ ચાલુ. હાલો ને આમાં છે ને હું લઈ આવ્યા આમાં બેયમાં ગદબનું ઈ છે, આમાં ભેગા ગાજર નાખવા છે, વાડ હારું થઈને તો ઈ છે. આપણે આ પારીએ મેથી નાખવી ને આ પારીએ ધાણા નાખવા. અડધી પારીઓ મેથી ને અડધી પારીઓ ધાણા. ગાજર ને મેથી ને ભેરા નાખવા ગદબનો વાડ ઠાવકો આવે. હા શિવું તું હું હવે કરવા લાગી હી કે હાલ મને શું છાંટવા લાગી? બધાને પેલા સરખું જય શ્રી કૃષ્ણ કરો. પૂગી આવ્યા. હવે નાનીને મદદ કરશે શું કર. પેલા નાની કરે ને એમ જોજે, પછી નાની તને હાથમાં દેહે ઈ તું સાઈડ છે હો, બરાબર ને કે નહીં? બરાબર. તો આ બાજુ અમારે ગદબ સાટવાનું જો કામ ચાલુ થઈ ગયું ધીરે ધીરે કે ને મમ્મી? ધીરે ધીરે ચાલુ થયું કામકાજ. આ છે ને સ્ટીલની છે, લહરતી છે. ન લીધું ને આપણે આ લઈ લીધું તે લહરતી જાય. મેં કાયથરોડમાં ભર લીધા હતા પડીકા ને અમારે જીતભાઈ ને લાઈટ વહી ગઈ હતી, કામ અટકું હતી એ ખેતરમાં. જો લાઈટ વહી ગઈ ને ભાઈ, નકર જીતભાઈ 1 વાગ્યા સુધી તો એના કામમાં હોય. લાઈટ વહી ગઈ છે. આવ્યા કાવ છે એવું? બપોર સુધી કામમાં હોય ને તું અટાણે શું પાણા વીણવાનું તું પીવું કામ કરો? ખેતરમાંથી અમારે પાણા વીણવાનું કામ હાલ. તમારે 2 ની કોથળીઓ ભરાઈ જાય એટલે મને દેજો, હું ખાલી કરી દે હો. મને પીયું એ પીયું લે બોલો. હો તમે તો જબરા. પીયું બોલાવે, જવાબ દે. મજામાં ને? આહો આમ ડોકી કરી મજામાં ને? હે
ये कोई बात जवाब दे તૂટી ગઈ ये टूटी गई तारी कोथरी પીયું ની કેસ પીયું ओए पीयू नहीं थी तो ते तोड़ी જીતભાઈ કે એટલે હમણાં આમ 5 મિનિટમાં બધું સાટી દઈ જીતભાઈ તડકો ખાન કેવી મજા આવે ટાણ શિયાળા मजा आवे अचानक तड़को लागे नहीं જો હવે આપણે ધાણા નાખીએ છે ગોદપ સટાઈ ગઈ કા હા આ ધાણાનું બી છે હવે પારીએ પારીએ નાખીએ ને તો વીણમાં હેલા પડે પારીએ પારીએ નાખીએ ને પારીએથી ઉપાડ લેવાના ખાવા હાટું તી આમ હજી ઓલામાં ગદપ સાટવાનું બાકી છે ને ઓલા હા પારી એમાંય ગદબ ને જી ગદબનું બી પૂરું થાય ને ત્યાં સુધી ગદબ બાકીનામાં પછી મકાઈ ને ધાણા થાય એટલે આવી જાવ બધા શાકભાજી પર લઈ જશે વાવે તાતા જ આમંત્રણ આપી દીધું કે હા મૂંઘા પડી જાય કે અમે આવીએ તો કા હું લઈ આવું હું ઘરે જઈને લઈ આવું પાણી પીવાનું તો તાર મને વાલું કરવું પડશે તો લઈ આવું તાર મને વાલું કરવું પડે પટાવવી પડે હવે હું લેતી આવું કા હું લેતી આવું બધા હાટ જગ ભરતી આવું નહીં હે નાની તરફ લાગી શિવન તરફ લાગી હાલો હું જગ ભરતી આવું બસ પી પી હજી હું તો પીવું જોઈએ બસ નાખી દો નાખ દાલ બસ પીવું નાખ દો એમાં નાખી દે હા પી લે નહીં હા પીવું તને આપવું હો ઉભી રહે તો ભાઈ બધાએ છે ને પાણી પી લીધું ને હવે ભાઈને હા યારે પારીઓ વિખા હે હા રિયા બાપા અહીં મામા પૂગ્યા એવા મામા છે ને ઓલું કરે હા ઓલું મીંદડી કહેવાય મીંદડી ફેરવે હરિયો છે ને એ ફેરવે હમણાં પી લે જો અહીં રાખી દઉં પાણી તને આવડે એમ કરતા તને આવડે એમ કરતા કે મામાને કે પાણી ભાઈ હું ચા નથી લઈ આવી ખાલી પાણી જ લઈને આવી ચા જો મારે ને મમ્મીને પીવો નતો ને ચા બનાવી ગયેલો છે પણ હું અહીં લઈ આવી નથી મેં કીધું હમણાં ઘેર આવીશ તો પી લે હું ને પી લે હે ભાઈ પીને જ આવ્યા હતા એટલે આગળ ભાઈ આગળ મોડેકથી આવ્યા પીને જ આવ્યા એટલે હમણાં કંઈ જરૂર નથી ને આને હમણાં ઘેર જઈને સીધું ગરમ પાણી જ મૂકી હતી સીધું ગરમ પાણી કરી નવરાવવાની જ રહે બે ધૂળમાં આવ્યું રમે ને નવરાવવાની જ રહે સીધી પી લ્યો પાણી ઓલો ગ્લાસ ધૂળવાળો હતો તે પી લ્યો એમાં ને એમાં એને શું કહેવાય મીંદડી એ તો કહું હું કહું રિયાવાળી મીંદડી હા તારે ફેરવવી મીંદડી ફેરવજો એ આવડે અહીં ખતની વધારે તરસ લાગે ઘેર ખબર ન પડે શિયાળાની અહીં વધારે તરસ લાગે ખેતરમાં 11 વાગ્યા ને અમારે છે ને આખી ફેમિલી ખેતરમાં જટાણે છે બધાય છે ને ખેતરમાં જટાણે કામ કરે આમાં અમારે કંઈ ટ્રેક્ટરની જરૂર પડે એમ છે નહીં ટ્રેક્ટરથી હરખ કામ હાલે છે જોઈ જો અમે કામ કરીએ તમે હું ને દક્ષા બે વાવીએ હવે મકાઈ વાવવાનું કામ હાલે અને વિરમ છે ને એ કોદારીએથી સૈરું કરે આ છે મકાઈનું બી બે ક્યારે માંડ થા હા ગાયને ખવડાવવા જેટલી થઈ જાય એટલે કોણે હા કોણે હા આવી રીતના વાવે એ ટ્રેક્ટરથી હરખ ઉગે ટ્રેક્ટરથી હરા હો એ તો કહું ટ્રેક્ટર હરખ હા મહેનત બહુ આમાં માગી લેવી ભાઈ સર કરતા જઈશ
ને ભાભી ને મમ્મી છે ને વાહ લગન નાખતા જાય છે. મમ્મી આ બાજુ નાખે એટલે છે ને જલ્દી થાય નહીં નકર થાય. બધા વરગ ગયા ને તો જલ્દી થઈ જાય ના ઉગે હરખી. ઓલી છે ને આપણે સાટીએ ને તો ડટાય નહીં હરખી. કબલા વીણી લે. કબલા વીણી લે. આવ્યા હતા દક્ષ ભાભી છે ને અહીં નાની કોદારી દેવા આવ્યા હતા કે મમ્મી કે નાની કોદારી ભાઈ કે દઈ જાય કે તો આવ્યા હતા કોદારી દેવા ને લગાડી દીધા કાંઈ મેં મમ્મી કે ઘડીક આવીશ ને તો રેજી કે એટલે આપણે બે ઘેરતા પછી ગમે તે થાયા રાખીએ. આઈનું કામ થોડુંક નીકળી જાય ને એમાં ભાઈ આજ સાંજ સુધી નેવરા નહીં થાય. ભાઈને હજી આ મકાઈઓ વવાઈ જાય ને પછી ઊંધો ખપારો ફેરવશે. હજી ઓલી પેલા મકાઈ એવા ખાઈ પીને બપોર પછી પાણીનું કહીએ. મકાઈ પેલા એવા હાટું આવવાનું રાખી કે પેલા મમ્મી મકાઈ કેટલામાં થાય પછી પાછા વધે ને એ ક્યારામાં ગદપના જે બી વહીતું ને એ સાટી દે હે. ને હજી આમાં ખપારો ફેરવશે ને ઉમાં પાછી મીંદડી ફેરવશે ને તા ખાવાનું ટાણું થઈ જાય એટલે ખાઈ પીને પછી મશીન ચાલુ કરશે. એટલે ભાઈને આજે આ ખેતરમાં હાંજ પડવાની છે. કરવું તો પડે ને. તો પછી હાટે ખવડાવવાનું તમારે મલક થઈ જાય. પછી ઉનાળા સુધી ગાયનો હક થઈ જાય ખવડાવવાનું. તો હક થઈ જાય. ચાર હાથના 6 હાથ થઈ ગયા તો એનું કામ પતે. તમે આમ કામ આવો કેમ હાલો તમે કયો એને કેવું પડશે હમો. હા તમને એમ થતું છે કે આ મકાઈ આમ કામ આવે. મકાઈ તો હાથીડે વવાય. તમારી વાત હાથી હાથીડે વવાય પણ આટલા ખેતરમાં કઈ બે ક્યારા હાટું થોડું હાથી આવે. ન જ આવે ને કોઈ ના હા ટ્રેક્ટરે વવાય હાથી ખેડવાઈ નાનકડું કટકું છે તે માંડ આવે. હા ખેડવાઈ ન આવે કોઈ ઘડીકમાં ઝીનકું કટકું છે તે વાડા જેટલું એટલે આમ વાવીએ છે. અમારા હાથનો જુગાડ. હાથનો જુગાડ પણ તમારી પાસે જુગાડ ઓછા નથી. હા પછી જુગાડ કરીએ આમ આવા. શિવું તમે વાં ગયા હતા ભારતીબેન ના ઘેરે નતા તો ધક્કો થયો તમારે પછી આવતા રહ્યા હાલો એ નાની દઈ આવજો ને. તો અટાણે છે ને જો 5 વાગ્યા ને બપોરે કેટલા 12 વાગે ખેતરમાંથી આવ્યા હતા. પછી આવીને ગરમ પાણી કરીને નાહ્યું ધોયું. મમ્મી સીધા રાંધવા બેઠા હતા. હાથ પગ ધોઈને રાંધવા બેઠા. અમે નાહ્યું ધોયું લુગડા ધોયા. હા હજી આમ સીધા ને પછી અટાણે 4 વાગે ચા પાણી પી ને મમ્મી ગયા. ઠીક મકાઈ તો બપોરે વવાઈ ગઈ હતી. પછી ઓલી જે આ બાજુના 2 ક્યારામાં ગદપ છાંટવાની હતી એ રહી ગઈ હતી ને થોડીક હજી કે ગદપનું બી છે એટલે કે એક આદામાં કે વળી વાડનું ખડ નાખી દે. હું તે બધું લઈને પાછા ગયા હતા. એ વળી અમાર દીકરી અટાણ જાતી તો અવાજ કર્યો કે મેથી કે લેતી આવું. હવે આમ સીધા નાની પાસે ને હવે મેથી દઈ આવું. મેં કીધું હાલ આવું કાન કહું ચક્કર મારી આવી. આંબરું ખાઉં હા એમ સીધા ભાઈએ મશીન ચાલુ કર્યું. ઓલું સવારે જી 4 ક્યારા વવાઈ ગયા હતા ને ગદપના એમાં સવાર પીવરાવ લીધું હતું કેમ કે પેલું પાણી છે ને એટલે વાર લાગે. હા નોટાણે આ બાજુમાં ચાલુ કર્યું છે. સવારે બીજું પાર્યું આવ્યું ને બપોરે એમાં ચાલુ કર્યું. હાલ્યો નાની અંદર દીધો. થોડી ટપી જાય હાથી ને ધીમે ટપી જાય તારી હાલે દઈ દે નાની થઈ ગયું પૂરું બધું. હા સિર્ફ પારબેરું નાખ્યું પણ થઈ ગયું. બેમાં ઓલી પર બેમાં છે ને હા વાટીએ બોલ શું કહે
બોલો શેવું ઈ તો ઠીક આમ જો અહીંયા નહીં આવે ઓલા ધોરીએ જ ચાહે પાણી અહીં નહીં આવે તું મને એમ કે મારી માં તો હું યાને એમ કહું ને કે મારી માં એમ કહું ને નાનીને એમ કહું ને કેમ કહું અહીંયા જેને રમવાની મજા આવે છે બપોર નવરાવી અસલની તો પાછી છે ને ધૂળમાં જ રમવું ધૂળમાં જ जिनका जिनका जो का करते नक्की जा है मामा बस लेवा કેટલાક લેવા કેમ કરે તું કેમ કે તો મજા આવે તો હા મજા ધોરીઓ બુરવાનું કામ આલે ને ગાય જાય કેટલી છે જો એનો અવાજ કેવો અસલ નો સંભળાય જો જાય બાય કર દે હવે સવારે નીકળશે પાછી સવારે નીકળે પાછી મારા ફરથી બધા પી લ્યો હાલો એને નાખવાનો યોરખ દઈ દે તું તારા હાથે લઈ લેજે તારા હાથે લઈ લેજે વિરમને એ દઈ દે તું હાથે લઈ લેજે બસ તું તારા હાથે લઈ લે અમારે જો ભાભી છે ને પાણી ભરીને આવ્યા ને ચા તો પીને જ આવ્યા હતા લઈ લે એટલે કંઈ અટાણ બીજી વાર જરૂર ના હોય મેં કોફી પીધી હતી મામી દીકરાએ ચા પીધો હતો ભાભી અટાણ પાણી લઈને આવ્યા ને હવે 3 ક્યારે બાકી છે ત્રીજામાં જઈશ ને હજી 3 બાકી છે ધીરે ધીરે પીવરાવતા હાંજ પડી જાય ને અમારે આ છે ને ખેતરમાં હાંજ પડી છે ને આમાં છે ને આગળ કોમેન્ટ આવી હતી ને હમણાં પ્રમદી કાંઈના ઓલા દી એ છે ને અહીં ભાભી છે ને તાજ જો સંભળાવી દઉં એને છે ને એમ કોમેન્ટ હતી કે કિરણબેન તમારી ને દક્ષાબેન વચ્ચે શું થયું કે લાસ્ટ 2-3 વ્લોગમાં બોલતા નથી પેલા ભાભીને પૂછ લઈએ મને તો એવું કઈ થેન્ક યુ તું પી લે હું પી લઉં હાલ એટલે મને તો એવું કંઈ નથી દેખાતું ખબર નહીં એમાં તમને શું જોવામાં આવ્યું હોય હમણાં છે ને કામ વધી ગયું બીજું કંઈ નહીં કામ વધી ગયું ને એટલે મારે અહીં કંઈ જાજુ કામ હોય નહીં ને ભાભીને હોય કામ મમ્મીને ભાઈને બધાને એટલે ભાભી છે ને ઓછા વિડીયોમાં આવે મારા વિડીયોમાં ભાભી જ કહી દે હે હા ના માં એમાં પાણી નથી ભરવું એમાં છે ને પાણી ભરીએ તો હમણાં આખાય ભરાઈ રહ્યો મામીને વાત કરવા દે હાલો હમણાં કામમાંથી નવરા નથી થતા અમે અમારા કામમાં હોય એમાં વિડીયો ઉતારે ને વળી બપોરે ફરી રંબાવીએ આને હોવરાવીએ આખો દી કેમ થઈ જાય કે ખબર નથી પડતી હવે ટૂંકા દી હમણાં રહ્યા ને એટલે છે ને એવું ખબર નહીં એને કેમ નજરમાં આવ્યું હોય એટલે મેં કીધું એવું કંઈ નથી ને હમણાં કામમાં બધાય છે એટલે ને એક એમ કોમેન્ટ હતી કે ના એક એમ હતી કે દીકરી સાસરીમાં શોભે પિયરમાં નહીં તો સારું થયું તમે છે ને મારી આંખ ઉઘાડી દીધી મને આજ દી સુધી એમ હતું કે દીકરી પિયરમાં શોભે એટલે હું ખાઈએ આવતી હતી બરાબર ને એટલે એવું કઈ હોય ખરી મને તો નથી લાગતું ખબર નહીં હોય કેમ કે મને તો મારું પિયર શું છે ને હારું શું છે એ જ નથી ખબર એટલે મને અટાણે આવી રીતના છે 4થો મહિનો હાલે કદાચ ન ખબર હોય તો જણાવી દઉં એટલે અહીં ખાવાનું ભાવે છે મારી તબિયત સારી રહી છે એટલે મારા હાહુનું કહેવાનું છે કે થોડાક દી યાન થોડાક દી આવીને રહ્યો તો એ કે બધું ધીરે ધીરે સારું થઈ જાય તો એ લોકોને કંઈ વાંધો નથી આને કંઈ વાંધો નથી તો તમને શું વાંધો પડે કે દીકરી સાસરીમાં શોભે ને પિયરમાં ન શોભે સારું થયું આંખ ખુલી ગઈ મારી તમે કીધું હતી એને તો હાહરો ઈ જ છે ને પિયર ઈ જ છે મારું પિયર છે ને ઈ જ એનો હાહરો છે તો એને તો બધું સરખું જ છે એટલે કદાચ આમાં અમને ખબર ન હોય કે દીકરી હાહરીમાં શોભે ને પિયરમાં ન શોભે એટલે એને કીધું એ સારું ને એને કીધું ઈ બરોબર છે એને કીધું એ સારું ને મને આજ દી સુધી હિંમત
હા તે તો લેતા ગયા, તાર નથી જોતી. સારું થી મારી આંખ ખોલાવી દીધી તમે, એટલે હવે હું ધ્યાન રાખી આગળથી, બરાબર ને મમ્મી? ધ્યાન કાવામાં છે એટલે હું ઈ જ કહું, ઈ સમજવાળા સમજી ગયા ઈ. સમજી જ જાય ને. તું એ કીધું કે આગળથી ધ્યાન પાણી રાખી, પીવું, પી લે. આગળથી તે કીધું કે હું ધ્યાન રાખીશ. ઈ તો જે સમજવાવાળા સમજી જાય કે શું કહે છે. હું કહે છે એટલે છે ને, આ તમે રહેવા દ્યો ને, તમારે જોવો હોય તો જો વિડીયો, ન જોવો હોય તો ન જોવો, કોમેન્ટ કરવી હોય તો કરો, ન કરવી હોય તો ન કરો, મને કંઈ ફેર પડવાનો નથી. ને જે તમે કરતા હોય તમે કરો ને, હું કરતી, મને કરવા દ્યો, બરાબર ને? આપણે તમે તમારા કામમાં ધ્યાન દો. હા, પૂરું થઈ ગયું તો હું ભરતી આમાં. હે, તે નથી પીધું? આ મમ્મી આપણે ઘેર નહીં જાય તો હું ત્યાં હલવાની ન થાય થયો. આપણે હાલો હવે જાવું જ છે. આપણે ઘેર જઈએ તો એ વાળા હમણાં હાલ્યા આવશે. આપણે આપણું કામ કરાય, મોજ કરાય. એટલે મને અહણ જ આવે, ફૂલ અહણ આવે છે.